હવે લોટ બાંધી વાળી પછી આપણે બહાર કેન પણ તડકે રોટલા કરાવે પપ્પા મિયા ભાંગ નાખો गरम लागे टाटू टाटू चीना लाडवा जो काजू बदाम खराक ने बते कंप्लीट हाई क्लास मजे ना हां राम राम जय माताजी राम राम जय माताजी અને જય ગણેશ દેવા કારણ કે આજ ગણેશ ચોથ થયા એટલે ગણેશ આમ થતો ને બોલતા પણ ગણેશ ચોથ છે એટલે ગણેશ ભગવાનનું નામ બોલી અને બધાય ગણેશ બાપાના લાડવા ખાઈજો અને મોજ કરજો કારણ કે ગણેશ ચોથ નથી તો ખબર જ છે કે ઘરે ઘરે બધાય આ લાડવા હોય જ ગણેશ બાપાના ગણેશ બાપા તો ખાય પણ આપણે સાથે સાથે ખાય મીઠા લાડવા અને મીઠા લાગે ને 12 મહિના 12 આતર ખાય એટલે પછી આમાં 12 મહિના ખાવા જડે બનાવવાનું થાય હા એટલે કાલ હતી અખાત્રી નો કઈ આપણે વિડીયો નથી કહેતા ભૂલી ગયું હતું આજે અખાત્રી જેવું જ હોય કારણ કે હવે હિંચકા નથી ખાતા પેલા બહુ ખાતા હતા પેલા હિંચકા હંધા નાના મોટા હંધા હિંચકા ખાતા હતા અમે બોન આમલી હતી ને મીઠી આમલી વરેડું આવે પેલા આપણે ગાડું હોય ને એના ભર બાંધતા ત્યાં વરેડા બાંધતા હતા જાડું આવે એટલે તૂટે જ નહીં એટલે આખો દી બાંધ્યું એટલે આ 2 દિવસ હિંચકા ખાતા જાડું રાંટ હોય ને વરેડું કે બાંધી દીધું એટલે તૂટવાની બીક હોય જ નહીં ગમે એટલો હિંચકો ખાક બે આમ લાકડા રાખી દે ને ચાર બેજે તો હા અને કા તો ખાટલો હોય ચારે ઊંધો ખાટલો રાખે ને ચારે પાયે બાંધી રાંઠવું જાડું પછી ખાટ ત્યારે ખાટ ક્યાં લેવા જાય એને જ ખાટ પેલા હતી જ નહીં ને હવે ખાટું થઈ ગયું પછી ગણેશ ચોથના દી હિંચકા જ ખાતા હોય છોકરાઓ તો અમે બધા હિંચકા બહુ ખાતા આખો દી ખાય પછી ગણેશ ચોથ હોય ને તે દી બપોર સુધી કી જે બપોર સુધી ખવાય એમ હવે કોઈ હિંચકા તરાતા નતા કોઈ હિંચકા આખો દી અને અત્યારે હિંચકા ખાવાનો ટાઈમ હોય નહીં કાઈ નહીં કામ એટલું હા અને લાડવા બનાવે એમાં પછી શું નાખે સિક્કો નાખે પાવલી 8 નો હોય સિક્કા તેર ક્યાં લેવા જાવ 5 નો સિક્કો નાખી દે પૈસા હોય હંતન ઘરમાં પેલા તો કઈ હોય પાવલી 8 ના 10 ને 20 ને ઈ બધાય હાલતા હતા ને ઈ નાખે પછી એક ના જેના ભાગમાં હોય ને નીકળે 5 લાડવા જે ગણેશજીના પાટલા ઉપર મેલા હોય ને એમાં એકમાં હોય એમાં છોકરાઓ ઘરમાં હોય ને એમાં છોકરા બધા લઈ લે ભાગ હોય એને નીકળે નો સિક્કા નીકળે હંધા લાડવા ભાગ તો નો નીકળે હું હોય આપણા અનુબેન હોય અને બીજા આસકો ને એ હોય તો પછી હા 5 નીકુક લાડવા દે તે પછી એક ને નીકળે જે નીકળે ને એને મજા આવે નો નીકળે નહીં થાય મારા નો નીકળે ત્યારે તો રૂપિયો જે નીકળ્યો રૂપિયો એનો એટલે એવું કે આપણે રૂપિયો નીકળે દુકાને ભાગ લેવા તા રાજી થઈ જાય અત્યારે રૂપિયો નીકળે ઓ રૂપિયો નીકળ્યો રૂપિયામાં શું હવે આમાં હું કાઈ ન ખાલી એક 10 લઈને જાય ને તો કેટલાય ભાગ આવતો અત્યારે કાઈ ન આવે મોંઘવારી વધી જાય 10 પેલો 5 રૂપિયાનું આવે ને એટલું વસ્તુ આવે તો આજ ગણેશ ચોથ છે એટલે ગણેશ બાપાના લાડવા બનાવવાના છે અને પેલા એટલે કે અત્યારમાં રજકો વાટી આવી પછી તડકો થઈ જાય પેલા રજકો વાટી આવી પછી કીધું ગણેશ બાપાના લાડવા બરાબર નહીં રહેતે આપણે બનાવ ગદો પાટો બાકી હોય ને તો જીવ અહીંયા લાડવા કામમાં ઓલા નવરા થઈને પછી બનાવે ને નહીં રહેતે નહીં રહેતે ગદો પાટીને કીધું ઉપાધિ નહીં બપોર સુધી હાલો ગોતી લ્યો દાતડે મંડી રજકો અહીંયા પીડે છે ને તો હાલો આપણે રજકો વાટીને પછી મળી 9 પણ હવા 9 જેવો ટાઈમ થઈ ગયો અને હવે ગણેશ બાપાની છે લાડવાની શરૂઆત થઈ રહી છે જો અહીંયા કણે મોરણ દઈ અને લોટ બાંધે છે એનું હવે શું આગળ કરીએ આપણે હું લોટ બાંધો ભડકું હે ને ભડકામાં પછી નાખ્યું તેલ મોરણ દીધું મોરણ દઈને હવે લોટ બાંધી વાળી પછી આપણે બહાર સુલો લગાવીને રોટલા કરી વાળી પછી રોટલા ભાંગવાના રોટલાનો ભૂકો કરવાનો હા ભૂકો કરવાનો આના જેવો ભૂકો કરવાનો મણી તો કરે એવી તો આપણે હવે લોટ બાંધી એટલે આવી રીતે ખાય કે મમ્મી થાય કેમ આવી રીતે કરે ઘણા માણા કેવી રીતે ખબર હે ઘણા માણા આવી રીતે મુઠિયા કરી નાખે ઓલા કરીને પછી તેલમાં તળ નાખે હે એવી રીતે કરે જે હરખી બેસ ને ઘણે બાપા જારવાના હે તાર જારવાના
હારું જ કહેવાય ને. હવે તો અંજી જારી થઈ જાય એટલે અંજી ને જારી પોરે ને જાય કા. માતાજી રામ રામ જય માતાજી. રાયરે નિયા દઈ ગયો. હા લોટ છે ને હવે બાંધી નાખશે, પછી રોટલા કરશે ને પછી શેળવશે ને વળી ભૂકો કરશે ને પછી લાડવા બનશે. તો આજ ટાઈમ નીકળી જાય, આપણે મોડું થઈ ગયું હા. તો હાલો આપણે આગળની પ્રોસેસ બતાવતા રહીશું. બધાય ઘડીક થોડી થોડી મદદ કરી એટલે કાયો ગણે બાપાના લાડવા બની જાય. તો છે ને આપણે પણ થોડી મદદ કરી. તો અહીંયા જો રોટલી બનાવવાનું ચાલુ છે. અહીંયા રોટલા શેરડી વાળી તાવડી એટલે કુરકુરિયા રોટલા. કુરકુરિયા કેવા અને ભાખરી કરીને ખાય હો ચામાં. મોરન દઈને ગરમ લાગે. ગરમ જ લાગે ને ઓલા બેન એને દે એટલે એ બે જો અહીંયા કણે એ બે ભાઈબંધ ભૂકો કરે. હાલે હાલો તમારે બેન હે ને ભૂકો કરી નાખવાનો, મારે અહીંયા લઈ આવી દેવાનું. મમ્મીને શેડવી નાખવાનું. ઊનું લાગ્યું? ઊનું તો લાગે જ ને, જેવા મીઠા લાડવા લાગે એવું જ ઊનું લાગે. લાગે કે ન લાગે ને? લાગે જા મને બે હાથ મહરે એમ કેમ હાય એમ પી દે. જો તડકે ચાલુ કરી દીધા હે. ગણે બાપા તડકે રોટલા કઢાવે. આપણે રોટલા ખાઈ તે તડકે કરવા ગણે બાપાના તીન દિવસ કરવાના હોય. આપણે તો હવારમાં કરી લીધા તડકો હવારમાં કરી નાખી બપોરે એક રોટલો કરવાનો હોય. હા એ એક હોય બાજરા વાત તો તડકે તડકો થોડોક કરી સાયો હે થોડોક દિવાલનો સાયો આવે ઓય ઘડી કષ્ટી પડે દે એના થોડા ગણે બાપા બાકી નહીં 4-5 બાકી છે. હા ના એટલી રોટલી બાકી. હા એટલે હમણાં પછી પંખે વીર જઈશું હંતા એ આખું ઘર વારો બનાવશું નિરાતે મનસુ થાય બનાવવા પંખો ચાલુ કરી અહીંયા પરસો વરી જાય હંતાથી નામ થોડી મદદ કરી તો ગણે બાપા હારા જમે જલ્દી થાય નકર લાગે વારે લાગે ને ગણે બાપા ને એક એક બનાવે ને એક નો બનાવે આપણે હાથ કરીએ એટલે આખું ઘર જ આખી ફેમિલી થઈને ગણે બાપા ને જમવાની મજા આવે ને કે આ બધા અહીંથી બનાવે એટલે હારા છે. હા છે ને કે હાવા બાવા જમવું જ જોઈએ. કાં તો બગડી જાય છે એવું બગડે જ નહીં. ઓલા બેન કરશે હા એને એ બે ભલે બનાવતા હોય. હાલે રેડી હાલો મંજો બનાવવા. આપણે વૈશમાં ફેરા કરવા વાળા. પાડું નહીં દેવું. પાડું બે લાડવા અદકા ખાઈ લે પાડું આવી જાય. કેવું કે વૈશમાં ફેરા કરવા વાળા. લાડવા એ પાડું બીજું શું હોય. રામ પરોસે. રામ પરોસે ગણેશ પરોસે. આજ રામ પરોસે ન કહેવાય રામ નું નામ તો સારું ને. હા અહીંયા જો લાડવાની તૈયારી થવા માંડી છે. ગોળ ભંગી ગયો છે, ઓલું કમ્પ્લીટ ભૂકો થઈ ગયો છે. મોહનભાઈ શું કરે? કાજુ બદામ ખાંડે છે. આમાં દ્રાક્ષ છે, આમાં ગોળ છે, આમાં ખમણ ટોપરાનું બધું નાખવાનું અને મજાના ગણેશજીના લાડવા બનાવવાનો છે. આ બાજુ જો લાડવા બને છે. હજી તો કે ગોળ વગેરે લાગે ગોળ આવી ગયો હવે નાખું પડકું. ગોન જો પેલા ગોન શેકી નાખ્યો જો બાકી કાજુ બદામ નહીં તો કઈ શેકવાનું હોય નહીં. ડાયરેક્ટ ઉતારીને પછી જ નાખવાનું. હા અને અહીંયા જો અંજલિ ને બા બે ગણે બાપાને નવરાવે હે. નવરાઈ દીધા અંજુ? શેમ્પુ નાખજો ગણે બાપા. શેમ્પુ નાખીને નવરાયા અંજી? આપણે કાયમ શેમ્પુ નાખી ગણે બાપાને નો શેમ્પુ નાખ દે. કામ નાખ્યા પાટલા ઉપર ને ગણેશજી ને બે હેરા સાનલા કરશે ને એવું બધું કરશે. ક્યાં એ ક્યાંય નથી નાખવાનું. હા એમાં નાખ દેવાનું હોય બાકી કઈ ન હોય. હવે સાનલા કરે જો આમ રેતો સાનલા કરે. આ ગણેશ બાપા અમારે છે જૂનવાણી મને ના સાંભળ્યું તેદુના લાકડાના હે.
ઓલા હતા એ કાચના હતા ને હેઠા પીળા ભાંગી ગયા લાકડાના છે. બરોબર અમારા ગામમાં મિસ્ત્રી હતા ને ખીજડાના લાકડાના બનાવેલા હે. લાકડાના હે ને ઘરે રહેતા. હા હાલો હમણાં જ્યારે લે લાડવાની હવે જો તૈયારી થઈ. આમાં પૈડકું ને બધું નાખી દીધું લાગી. ગોંદ નાખી દીધું. એ બધું નાખી દો. કાજુ ને બદામ ને પિસ્તા. ઓલા ગણે પપ્પા ખાય ને એમ કેક બાકી લાડવા તો છે બાકી. જો બાકી એમ કર બેટા. હા બધી બટ બોલે લાડવા બને ને ઓલ પા ગણે પપ્પા ને તૈયારી કરવાની હાલે નવરાયા બની ગયા ને. અચ્છા બધો ગણેશજી નો ગણેશ નો માહોલ હાલે. પેલા કરી દે નથી નહીં વૈશમાં બસ આનલા કરે છે કંકોના આનલા કરીને ગણેશ બાપાના દર્શન કરવાને. હાલે 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 ટાટા લાગે સારું લે ટાટા કડીક લાગે તો ગરમ લાગે ટાટું ટાટું કરે લાગે બનાય એકાદો બનાય એકાદો તો એકાદો બનાય તો આવી જાય. બધા મળે ને બનાવેલે કાયો કા થઈ જાય ગણ બાપાના લાડવા. પછી ગણ બાપાને જમાડવાના થાય. એવડા હાવ નો બનાય મોટા એવડા ગણે બાપા કે મારું પેટ આવડું મોટું ને એવડા લાડવા શું થાય. એનો ઊંધાયડો ધરાય એવડા બનાય ઊંધાયડો ન ધરાય. ઓલા ઓલા કે ને ઊંધાયડા ઠે નાના લાડવા ઊંધાયડા. હા ઠે એ સાચું લ્યો બંને વાર. તો જો લાડવા આટલા બનાવી રહ્યા અને આમાં અંજી કે આ કે ઊંધાયડા ના કે નાના લાડવા. તો ગણેશજી ના લાડવા જો કાજુ બદામ ને ધરાક ને બધી નાખીને થઈ ગયા કમ્પ્લીટ હાઈ ક્લાસ મજાના. હવે ગણેશજી ને જુવારવાના છે એની પૂજા કરવાની છે. હા આમાં પૈસા નાખ્યા હે અલગ રાખ્યા ગણે બાપાને જમાડવાના એમાં પૈસા નાખ્યા. બેને જો ગણે બાપાને નવરાઈ દીધા ને બાયા દીવો કરાવી બે દાદી ની દીકરી બે જો ગણે બાપાને બેહાર દીધા સ્થાપના કરી નાખી છે અને એવો 5 લાડવા મૂકી દીધા. હવે ચારવાના ભાઈ એ પગે લાગવા. કૃષ્ણ તમે ગણે બાપાને જમાડી લીધા નહીં? ઓછું ઓછું નાખી બાપાને થોડું ખવડાય. ગણે બાપાને થોડું ખવડાય. ગણે બાપા જાવજે મોહન ગણે બાપા થોડુંક દે અહીંયા ઊંધા નાખશે ગણે બાપાને. 4 થેલ નાખો એક વખતે નો ધરાય ગણે બાપા. 4 વખત મોહન તારો વારો મોહન એટલે બા તો ગણે બાપા ધરાવી છે હોય ને ચારવાનું હોય તો ગણે બાપા આંજી બેન ના મોહન ભાઈ ના વર્ષે વેલા વેલા આવજો. હા કાજુ એમ કીધું ને મોહન વેલા નો આવવાનું વેલું વેલું કેવું જ જોઈએ ને ગણે બાપા આવે મોહન ના લગન થાય ત્યારે ગણે બાપા બેહારવાનું થાય. બાકી આ બાજુ આ બાજુ પગે લાગે નો આમ બે ગણે બાપા ખાય છે ને હું ખાઈ જાઉં.
તમે ખાઈ ત્યાં બાપા આટલું બધું અહીંયા ચાંદી મેલી છે જો અને સિક્કો મેલો છે. આપણને તો જાજી ખબર ન પડે, બાને ખબર પડે એટલે બાએ કઈક વસ્તુ મૂક્યું કઈ. એટલે ગણેશજી ની પૂજા થઈ ગઈ, હવે દર્શન કરી લે. આપણે પગે લાગી લઈ પછી પ્રસાદ બે ભાઈબંધ લાડવા બાંધવાના. કે મારે સિક્કો નીકળે. જય ગણેશ. આમ મૂકો બધા લાડવા. હા ના હવે પગે બી પાછા ફરીને હું લાગી પગે લાગલો હાલો. પપ્પાનો વારો હવે પગે લાગવાનો, દર્શન કરી લે ગણે બાપાના. કઈ ગણે બાપાને કીધું, કઈ કીધું? હા શું કીધું? એમ કીધું કે લાવો નવા લાડવા છે ને હરોજ બનાવીને દે એમ. હારું જ બનાવી. બીજું કઈ નથી માંગ્યું ને? ના ના તો સારું લે. લાડવા ખાવાની મજા આવે ને. હા, એ સાચી વાત. ઘીના ચોખા ઘીના ઘરની ભેંસ નું દૂધ. હવે અમારા અંજીન મોહન બે હે ને લાડો ભાંગશે કેના પાઇક માં એને સિક્કો નીકળે. હાલો થારી માં ભાંગજો બે હો. આમાં ના નીકળતા. જેની પાઇપ માં સી નીકળશે. હાલો કેને નીકળે હે પાઇપ આપણે જોયો, તમે જોવો ને અમે એને નો નીકળે. હાલો હવે મોહન ના પાઇક માં છે. પોરે તારે નીકળ્યા સારી છે. હે એક જ માં હોય, હંધાઈ ન હોય તો હંધાઈ સિક્કા નાખી. અમારે એમ તો પાઇક સારી છે. હાલો એમ કરો આને પ્રસાદી લઈ લ્યો પછી હંધાઈ પ્રસાદી દી આવો. હા નકર હું બેન પ્રસાદી દઈ દઉં. હા આ પપ્પા આમ હાથ ધોવા ગયા હજી કે મારે નીકળતો દૂર કે. હા હવે ફંદ કરતા ને હું બેન પ્રસાદી દઈ દઈશ. હા હું ખાવ. હવે તો ખાવા નથી ને પ્રસાદી લઈ લે બાને ને હા દે હાલો દઈ બાપાને. દે બધાને. ગણેશ ચોથ નો સ્પેશિયલ વિડીયો હતો, તમે જોયો મજા આવી કોમેન્ટ કરજો. એક જય ગણેશ લખશો બરાબર. અને બાકી તો જો મોહન પ્રસાદી દેવા જાય ગણેશજી ની. દેવા જવાની છે. બધા લઈ લ્યો. જય આખી YouTube ફેમિલી ને દેવા હા દ્યો. હાથ લાંબો કરો. હાથ લાંબો આમ તો આજ ઘરે ઘરે હોય જ ગણેશજી ની પ્રસાદી એટલે કઈ ટેન્શન હે નહીં. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કીજો, કારણ કે આ વિડીયો અહીંયા પૂરો કરો. સ્પેશિયલ આપણે ગણેશ ચોથનો જ આખો વિડીયો બની ગયો. તો મળી બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય રામ રામ, જય માતાજી, જય ગણેશ. જય ગણેશ બાપા, જય બાય ગણેશ બાપાની બાય. જય જય જય. ગણેશ બાપાની જય. જય.